હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ વ્લોગમાં. અને જો ભાઈ વાગ્યા આવ્યા છે 8 અને આપણે નાહી ધોઈને એકદમ મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગયા છીએ. અને હવે થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવાની છે. તો ચાલો ભાઈ ફટાફટથી થોડી ઘણી નાસ્તાની તૈયારીઓ કરવા મળવી. અને આપણા એક સસરાબેન કહેતા કે ગોટલીના મુખવાસની રેસીપી આપજો. તો ભાઈ આજે ભાગ્યે જ આપણે ગોટલી બાફા મૂકી છે, કેમ કે મુખવાસ બનાવવા માટે. તો તમને કહેશું બાફા પછી એને કઈ રીતે કરવાનું એમ. તો અત્યારે તો પહેલાં નાસ્તાની તૈયારીઓ કરવી અને પછી નાસ્તો કરવા માટે બેસી જઈએ. હજુ જો મમ્મી નાસ્તા બનાવે છે, ગરમા ગરમ ભાખરી અને જો ચાય બની ગઈ છે અને ગોટલી બફાય છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ, ભગત જય કરી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અને ગોટલીને કેટલી સીટી થવા દેવાની? ગોટલીને 7 સીટી થવા દે. નાનું કુકર હોય તો થોડીક વધારે, મોટું હોય તો 3 કરો ને તો થઈ જાય. મોટું હોય તો 3 થઈ જાય. અને આખી રાત પલાળી હતી ને આપણે? આખી રાત પલાળી હતી એટલે બધું કાળું પાણી નીકળી જાય. એટલે સરસ ગોટલી મીઠી થાય, થોડી કડશી થાય થોડી. અને એટલે સવારમાં પછી બાફવા માટે જો મૂકી દીધી છે. બફાઈ ગઈ છે. હા, બફાઈ ગઈ છે. હાલો ભાઈ મમ્મી કરી દો ગેસ બંધ. અને આજે મેં કીધું મારે પણ ભાખરી ખાવી છે, કેમ કે મેં છે ને 2-2.5 મહિનાથી સવારમાં ભાખરી નથી ખાધી. અને આજે કોને ખબર બહુ ભૂખ લાગી છે. મેં આજ તો પુડલાથી કામ નહીં હાલે, એટલે મેં આજે છે ને સવારમાં ભાખરી ખાઈ લો, કેમ કે માથું જેવું થોડુંક દુખે છે. કેમ કે આધું રાતે કાલે બહુ રોય, 1.5 કલાક ઉપર આધું રોય. હવે ખબર નહીં શું થતું હોય. અને માળમાં સુડે પાછી સવારમાં વહેલી ઉઠીને રોતી હતી અને પાછી એને પપ્પા પાસે જો ઉડાઈ દીધી છે. તો મેં હું છે ને અત્યારમાં ભાખરી ખાઈ લો આજે. તો મારી માટે પણ જો ભાખરી બનાવવાની છે આજે. તો કરીને ફ્રી થઈ ગયા અને બીજું થોડું ઘણું કામકાજે પતાવી દીધું. અને જો હીરુય જાગી ગઈ છે. હીરુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો હવે નાવા જાઓ. હું ના. અને આ બાજુ જો અતુલે જાગી ગયા છે. અતુલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. નાદુબેનનો જો રોવાનો અવાજ આવે છે અંદરથી, કેમ કે એ જાગી ગયા લાગે છે. અને આ બાજુ જો મમ્મી મીડા છે ગોટલી ખમણવા. આ રીતે ઝીણી ઝીણી મમ્મી આ વખતે ગોટલી ખમણી છે. નકર ચિપ્સ પાડે, આ વખતે મુખવાસમાં ભેળવી છે એટલે ને. તલના મુખવાસમાં નાખીશ. હા, તલના મુખવાસમાં ભાઈ નાખવી છે ને એટલે મમ્મી છે ને ઝીણી ઝીણી જાડી ખમણી છે. હા, આડી નો ને મસ્ત હુકા એટલે એકદમ કડકડી ને થઈ જાય કા. હા, અને હાલો આધુબેન જાગી ગયા એવું લાગે છે, તો જાય ફટાફટ આધુબેન પાસે. જો આધુ જાગી ગઈ છે, નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગઈ છે. અને હવે જો શાક લેવા મળી છે ડીશમાં. બસ મમ્મી કેવું શાક બનાવ્યું છે તારે હાટું? એની હાટું તીખું અને આધુ હાટું મોળું. આધા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. નાસ્તો કરવા મળવું છે ને મધિકાન. હવે રાતે બહુ રોયો, પેટમાં કેટલો ખાડો પડી ગયો છે કા? બહુ ખાડો પડી ગયો છે ને, ઊંડો ઊંડો બતાવી તો જો કેવડો ખાડો પડી ગયો છે. ખાઈ લઈએ એટલે ભરાઈ જાય પેટ કા. એટલે જો ચા દૂધ ભાખરી ને મોલું મોલું શાક આધુ હાટું ફટાફટ નાસ્તો કરી લે હમણાં. આધુ કલેશ ને એ છોકરી કલેશ ને તો વાંધો નહીં. અને આ બાજુ જો હીરુ નાસ્તો કરવા માટે બેસી ગઈ. હીરુ ગુડ મોર્નિંગ. બીજી ત્રીજી વાર હીરવાન ભૂલાઈ ગયો. હીરવાઈ જો મસ્ત ખાવા માટે બેસી ગઈ છે. હીરુ જો સ્કૂલે જવા માટે મસ્ત રેડી થઈ ગઈ છે, યુનિફોર્મ ને પહેરીને. અને શું કરો છો અત્યારે? અત્યારે છે ને લીંબુ શરબત બનાવ. આજુ તો હું જોઉં બેટા લીંબુ શરબત છે. દે હીરુ એને જોવા દે, ખાલી જોવા દે. એ કે મારે લીંબુ શરબત પીવું છે, તો જો લીંબુ શરબત બનાવે છે. અને આ બાજુ હીરુનો નાસ્તો પેક થાય છે ભાઈ. શાક ભરી દીધું છે. આ ફ્રૂટની પડે એમાં મમરા નાખી દીધા છે. મમરા કે ડુંગળી ને એવું બધું. અને જો 3 રોટલી કરી નાખી છે. હવે આપણે પેપરમાં વીટી અને એનું લંચ બોક્સ પણ આપણે પેક કરી દઈએ. હું આપે તને હે શરબત? હીરવા લાવો હું બનાવી દઉં. કોઈ નથી બનાવું. લાવો લાવો મમ્મા બનાવી દે. લાવો લાવો મને આપી દો, મને આપી દો. હવે બાંધવાનું ચાલુ કરો. હીરુ કેમ માર્યું દીદી ને? તને નથી દેવું. જા હાલો હાલો, મારા દીકરાને માર્યું હશે. જો સ્કૂલ બસ આવી ગઈ છે. જો હીરુ ઉપર ચડે છે. જો ગઈ આદુ દીદી વહી ગઈ. દીદી વહી ગઈ. બબાઈ કહી દે. દીદીને બબાઈ કહી દો. વહી ગઈ જો બસમાં. હા મંદર બેસી ગઈ બસમાં. જો તો સ્કૂલે મૂકી આવ્યા હું ને આધુ બે અને પાછા ઘરે આવી ગયા છીએ. ઘડીક વાર નીચે બેઠા ને પાછા ઘરે આવી આવ્યા. અને મારી આધુ હાટું જો મસ્ત આપણે ખીચડી બનાવી છે, યલો કલરની ખીચડી, પીળી ખીચડી. અને આધુ આ બાજુ બેઠી બેઠી છે ને માસી હારે વિડીયો કોલમાં વાતો કરે છે. કોની હારે વાતો કરશો? કઈ માસી છે? ઉરુ માસી. ઉરુ માસીનો વિડીયો કોલ આવ્યો છે, તે વાતો કરે છે એની હારે.
અને આપણા સબસ્ક્રાઈબર પૂછતા હતા કે ઉરુનું આખું નામ શું છે? એનું નામ આખું નામ ઉર્વશી છે ભાઈ, ઉર્વશી છે, પણ આમ ટૂંકમાં ઉરુ કહીને બોલાવીએ એને. અને એને જો આદુનું તેને માસે યારે વિડીયો કોલમાં વાતો ચાલુ છે ને આ બાજુ જો આપણે ખીચડી વઘારાઈ ગઈ છે. હવે રોટલી કરી નાખીએ અને પછી બે મા દીકરી જમવા માટે બેસી જઈએ. મમ્મીની હેતન આવી ગયા છે. મમ્મી દાદાનું હુવાળું હતું ત્યાં ગયા હતા, કેમ મમ્મી? હા, અને મમ્મી શું લાવ્યા? લીસી ને રાવણા. લીસી ને રવણા. આધુને ભાઈ લીસી બહુ ભાવે ને એટલે લાવ્યા છે. આધુ જો એક તો ખાઈ ગઈ, બીજી લીધી છે. બહુ ભાવે બેટા? મેં તો ચાખી નથી, કેવી આવે? મસ્ત લાગે કા? ખા ને. નહીં માનત ખાવી, અત્યારે શાક રોટલી ખાશું ને. મસ્ત લાગે કે? નો ભાવે મને. તને ભાવે? હે, એટલે જ લાવ્યા તારે બા તારે હાટું. હો, કાલ રિહા ગઈ હતી ને બહાર એટલે આ બા લેતા આવ્યા આધુન મનાવવા. હવે માની ગઈ ને બહાર કે હજી કીટાશો? તને કહું એ છોકરી, કીટાશો કે માની ગઈ? માની ગઈ તો વાંધો નહીં બે. હાલો જો હતુલી આવી ગયા છે અને રોટલી કરવાની આપણે બાકી છે, તો રોટલી મળવી બનાવવા. ચાલ કાઢી દો, લાવ કાઢી દો, લાવ. કયું ડીટ્યું? હા લાય. હજી જો જમવાનું મસ્ત રેડી થઈ ગયું છે. ખીચડી છે, કેરી કાંદાનું સલાડ છે, સાથે પાપડ, છાશ, અને આ બાજુ આદુની ડીશે રેડી છે, ખીચડી ને છાશ. અને જો આદુની ડીશે રેડી કરી દીધી છે ને જમવા માટે બેસી ગયા છે, આવી ગયા છે શોરૂમેથી. હજુ આજે ટ્રાફિક હતું શોરૂમે? હતા. શું કરે છે અહીંયાથી? ઈ તમને એને હમણાં એક વાતની ખબર પડી ને એટલે એમ કહે છે તો પપ્પાનો વારો છે એમ. મેં કીધું ને કાલે પીઝા ખાવા ગયા હતા એમ કે અમારા ખાવા તો મને ન લઈ ગયા. હા, મોટું સારું થઈ જાય ને પછી તને પીઝા ખાવા લઈ જાય. તો ચાલો બધા જમવા. પાને હો હે નવખંડમાં તારી નજરો ફરે રે લોલ કે માડી તું તો ગેડિયા કોળની છો માતા હે ગેડિયા નીકળે માડી તું સદાને મારી જો ને વાર હે જમકે ઝાંઝર ને જમકે ઝાંઝરી લોલ મારી જમકે છે કાંઈ ગેડિયા કુળનો મઢ જોયા ગરબો ગવરાવું મારે અતુલભાઈ આંગણે રે લોલ રૂડું અને રળિયામણું સલાળા ગામ છે રે લોલ એના દીપે છે મારે ગેડિયા કુળની માત જોયા ગરબો હે ગવરાવું મારી કુળદેવી માતનો રે લોલ મોંઘા મૂલની સુંદડી મારે અતુલભાઈ ઓઢાડતા રે લોલ મોંઘા મૂલનું સતર સડાવે મારે એ ભનુભાઈ જોયા રક્ષા હે કરજો રે એના કુળની લોલ એવો ગરબો અહીંયા ગવરાવું મારા અતુલભાઈને આંગણે રે લોલ દયા કરજે કુળદેવી મારી માત જોયા રક્ષા હે કરજો રે મારા કુળની લોલ હે માની લાલ જાયું ફરકે કે જોઈ જોઈ મન રખે ખોડલમાં હે મારી તારા સૈતર સુધી ને આઠમણો છે વાર રે ખોડલમાં હે મારી તું તો ગેડિયા કુળની માવડી છો મારી સલાળા રે ગામમાં તારો સેવા દયા કરજે રે મારી કુળદેવી માં મારી તારી હંસની માથે અસવારી શોભે બ્રહ્માણી છો મારી કુળદેવી માં એવી કળિયુગમાં પરસા મારે ઓરતે માં ખોડલ માતાજી તું વેલી આવજે. છે ને શોરૂમે મહેમાન આવ્યા હતા એટલે છે ને આપણે એની પાસે એક મસ્ત એવું ભજન ગાઈને સંભળાવ્યું. અને મહેમાન કોણ હતા જરીક? આપણા બારોટ છે. ગેડિયા પરિવારના ભાઈ બારોટ પધાર્યા છે આપણે ત્યાં. અને દર વખતે જ્યારે આવે ને ત્યારે એક મસ્ત ભજન ગાઈને સંભળાવે જ તે. અને હજી આપણે ઘરે રોકાવા આવશે ને ત્યારે પણ આપણે એની પાસે ગવડાવશું થોડું ઘણું, બરોબર ને? તો અત્યારે ગામડે રહે છે ને ગામડેથી આવ્યા છે. હવે અત્યારે છે ને આધુ અને હીરુ બે શોરૂમે આવી ગયા છે. અને આધુનું તો ખબર જ છે અહીંયા આવે એટલે એક જ વસ્તુ માગે. જોયું હતું હું બોલે છે? મેં એમ કીધું ને નહીં મળે તો કે ખબર તારો શોરૂમ આખો હોય કે બગાડી નાખી પણ કે તું મને લઈ દે. હીરવા આજે સ્કૂલે શું કરાવ્યું? હાલો આવીને કયો જરીક. હાલો આજે
ABCD ઇંગ ગુજરાતીમાં એ કેમ કરે કહું ખાલી એ લખી એક આખી લાઈનમાં એ આખી લાઈનમાં બીબી આખી લાઈનમાં સીસી ઓકે એવું બધું લખાવડે એવું એમ ને આને આ બાજુ જો આધુનું મોઢું જોવે છે આધુ બતાય તો એ કે પપ્પાએ મને એમ કીધું આ ચામડી કે તોડી નાખ તમે કીધું તું ના ના ખેંચાય થોડી બિચારીને અમુક ન પડે આધુ જોતો એ ખીચામાં હું લાવીશો લીચી હે બહુ ભાવે આધુ ને માર નથી ખાવી તું ખાવો મેં તો એક ખાધી નહોતી ખાવી દીકા જા પપ્પા લઈ દે મમ જાઓ એક એક વસ્તુ જ લઈ દેજો બેયને આ હમું જો મને લઈ દે કે નહીં આ જાઓ જો ભાઈ બધા ત્રણેય નાસ્તો લેવા ગયા છે ચોકલેટ લાવે કે પછી કંઈક વેફર ને એવું કંઈક લાવે નક્કી નહીં હવે ને જો ચોકલેટ લઈ દીધી છે ને આધું ચોકલેટ મળી છે ખાવા કેમ આધું અને સાથે જો પાણીની બોટલ અને હીરવા તે શું લીધું વેફર વાંધો નહીં કરી લો નાસ્તો બે તું પૂછે છો ગયેલું લાગે છે તને કેવું લાગે છે આધુને છે ને એને જ્યુસ પીવું તો આપણે થીક શેક ને એને શેક મગાવી દીધો છે અને અહીંયા લાવ્યા છે પીવડાવવા હમણાં ઢોલાય છે તે કયો મગાવ્યો છે હા તને નો ભાવ્યો બેટા એની અંદર શું નાખેલું છે પીતો એની અંદર શું નાખેલું છે ટેસ્ટ કરીને કહેજો હો કેવું લાગ્યું હજી આવે તો ખબર પડે ને શું આવ્યું મોઢામાં ચોકલેટ આવી આજુ ને એવો શેક મંગાવી દીધા છો આપણે દૂધમાં કાં દીકું અને હીરું તને ભાવ્યું કે નહીં તારે પિસ્તા વાળો છે તો પિસ્તા જ આવે ને અને આદુ ને ચોકલેટ વાળો તો ચોકલેટ ના વાગી ગયા છે 8:30 અને આપણે છે ને આદુ ને થીક શેક ને બધું પાઈને આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે જો સબ પરિવાર બેઠા બેઠા છે ને લગ્નની કેસેટ જોવે છે ભાઈ જો આ બાજુ મમ્મી ને પપ્પા ને હીરુ ને બધાય અને આ બાજુ લગ્નની કેસેટ આપણે ચાલુ છે આદુ ગમે છે જોવી તને હે હે હીરુને જોવી નથી ગમતી બાકી બધા આખા પરિવારને ગમે હીરુ ને પપ્પા બે સેમ છે ઈ જોઈને ફોન જોવે છે હું હા પિનલ ફી કેવા લાગતા હતા રીના પિનલ ફી કેવા લાગે છે વસ્તી ના ઈ કે આમ તો જો ફી લાગે ઈ કે હાવ કેવા લાગે છે કેમ કહી દીધી તું કેને બોલે એક વખત હવે નહીં બોલે શરમાઈ ગઈ અને આ બાજુ જો ભાઈ લગ્નની કેસેટ ચાલુ છે હમણાં છે ને પેન ડ્રાઈવ ચડાવી છે ને એટલે હમણાં બધા ઈ જ જોઈ છે કન્ટિન્યુ મેં ને પપ્પાને છે ને જમવાનો કાંઈ વિચાર નહોતો એ કહેતા હતા કે કાંઈ ખાવું નથી તો મેં નહોતું એટલે કીધું આપણે ક્યાંક બહાર જમવા જઈએ આજે તો અમે બે છોકરીઓને આપણે ચારે જમવા જઈએ બરોબર ને શું ખાશું આજે જે ખાવું હોય તો જોઈએ હાલો હવે શું ખાવા જઈશું કેમ કે ભૂખ બધાને થોડી થોડી લાગી છે મને નીરવાની બે થીક શેક ને પીધું હતું એટલે એને ઓછી લાગી છે તો હવે જોઈ જે કાંઈ જમવા જાશું એ બરોબર ને મમ્મી તમને ભૂખ નથી લાગી નથી લાગી ખાધું તો ના લાપસી ને ખમણ ને એટલે ભાઈ મમ્મીને એને નથી ખાવું અને હાલો આધું જવું છે ને કોકો પીવા પાછો કોકો પીવા હજી એક વખત પીધો ત્યાં તો કાંઈ નહીં ચાલો હવે જાય પછી તો 9 વાગી જાય કે મોડું જ જવું છે હજી હા તું તમને કહું છું તમે તો જોવા મીડા લાગો છો કેસર જોવા મીડા હા નહોતા જોતા ને એમ કે છે જાવું છે કે ખમવું છે એમ હાલો એમ તો હાલો જાય જમવા માટે આપણે આવી ગયા છે અને આપણા ફ્રેન્ડ સાથે આજે જમવા આવ્યા છે અને મસ્ત ઇડલી બનાવી છે આપણે પહેલા જો આ બાજુ મગાવી છે ઘી પૂરી ઇડલી અને આ છે પ્લેન ઇડલી હાલો પાયલબેન ચાખી નહીં કેવી છે હાલો અને જો ભાઈ સાંભાર તો આવી ગયો છે હા સાંભાર હજુ જો આવી ગયું છે આપણું મૈસૂર મસ્ત મજાના ઢોસા અને ઇડલી ને બધું ખાઈને જો ઘરે આવ્યા છીએ અને ઘી પૂરી ઇડલી અમે મંગાવી હતી એટલી મસ્ત હતી એકદમ ઘીમાં લચપતી અને બહુ મસ્ત ઇડલી હતી ઉપરથી ઘી પૂરીનો મસાલો નાખેલો અને ઇડલી ખાવાની તો મને તો મજા આવી ગઈ અને હીરુને બધા તો છોકરાઓ આપણે છે ને પ્લેન મગાવી હતી હીરુ તને કેવી લાગી પ્લેન મસ્ત તું કેટલી ખાઈ ગઈ એક આખી આજુ તે ઇડલી ખાધી બે પ્લેટ મંગાવી જેમાં અમે 4 જણા હતા બધી મેન દીદી અડધી કરી બધાને એક એક થઈ ગઈ મસ્ત એ બધા હાટું છે ને આપણે પ્લેન મગાવી દીધી અને અમારી બે મારી અને ફ્રેન્ડ આવ્યા હતા એની હાટું અમે બે મસાલા મગાવી હતી જો કે પાછળથી મસાલા એટલી મસ્ત હતી મમ્મી બહુ મસ્ત બધી ઇડલી ને બધું હતું ક્યાં જગ્યાએ
અહીંયા હમણાં નવું રેસ્ટોરન્ટ બન્યું છે ને આપણે બનાના પત્ર ત્યાં ગયા હતા. ગયા વખતે અમે ગયા હતા ને તો ઘણા બધાએ અહીંયા કોમેન્ટ કરી હતી કે ક્યાં આવ્યું ભાઈ મોટા વરાછામાં અહીંયા એવું છે હમણાં નવું રામચોકે ભાઈ બન્યું છે ત્યાં અમે ગયા હતા અને બહુ મસ્ત આમ બધું આમ સાઉથનો ટેસ્ટ. આપણે જો બહારનું ખાતા હોય ને એવો ટેસ્ટ ન આવે, હાવ અલગ જ ટેસ્ટ આવે એનો સાઉથનો બધો. હા હીરો સાચું બોલે, હાવ અલગ ટેસ્ટ હે ને. હા અને મમ્મી હાલો કઈ તહેવાર બેવાર આવે છે કે નહીં હમણાં? હવે શું ભીમે ક્યારે આવે? બીજું તો કઈ નહીં આવે. ભીમે ક્યારે આવે? પછીથી બધું ચાલુ થાય ને તહેવારો. શરૂ થાય ભીમે ક્યારે પછી બધી વસ્તુ શરૂ થાય. હા હું હીરો ગણપતિ ક્યારે આવે? ગણપતિ બેન બહુ વાર છે, હજી તો કાનો આવશે પેલા. આપણે ભીમે ક્યારે ને વળતે દી બેનું બધાને કહી દઈએ જમવાનું. જમવાનું તો હવે બેનું બધાને જમવાનું કરવું છે પણ હજી હાલક ઢોલક હાલે છે. અત્યારે કરવી ને પછી કરવીને બધું હાલે છે. આવું જોઈ ક્યારે એનું આયોજન કરીએ અને બધી બેનોને આપણે જમવા માટે ઘરે આપણે સવારથી સાંજ આમ તો રોકાવા માટે તો પીનલ બેન આવે ને પછી આપણે બધું પ્લાન ગોઠવી. હા બેન આવે પછી. એ આવે ને અહીંયા પછી આપણે પ્લાન ગોઠવી એટલે બધી એ હતા ને આપણે મળી શકાય અહીંયા. ક્યાં હોય ગઈ બોટલ અને તે વાળ કેમ વીકી નાખ્યા? અને કાલે છે ને આજુ ઘણા બધા સબસ્ક્રાઈબરોનું નામ બોલી હતી અને આજે પણ આપણે છે ને એની પાસે થોડા ઘણા નામ બધા બોલાવડાવશું. પાણી કી બોટલ લીજીએ. वो भी ना है, आप हिंदी में बात कर सकती है? क्या खाया आज आपने? काई नहीं खाया? इडली नहीं खाई? डोसा नहीं खाया? तो छाछ नहीं पी? सब कुछ पिया है पर मना कर रही है. आधा एक अपना सब्सक्राइबर क्या कह रहे थे आपको पता है? એ કે આધ્યા પાસ્તાનું નામ એટલે બોલે છે કે આધ્યાને કે પાસ્તા ખાવાનું મન લાગે છે ને સાચી વાત છે. હા સાચું કીધું. તો કાલે આપણે પાસ્તા બનાવીએ? એક પેકેટ પડ્યું જ છે, તું લાવી. કાલ બનાવીએ. આદુભાઈ જો સબસ્ક્રાઈબરોના નામ બોલવા માટે રેડી થઈ ગઈ છે. આદુ બોલ. સ્નેહા જૈન, મિત્તલબેન રાઠોડ, મિત્તલબેન રાઠોડ, કમલાપુરથી, હિનાબેન, કૃપાલીબેન પુનાપરિયા, કૃપાલીબેન, અનુષ્કાબેન, બિંદિયા પટેલ. તમે બધા અમારા ડેઈલી વ્લોગ જોવો છો તે બદલ થેન્ક યુ. તો ગાઈઝ આજનો અમારો દિવસ કાકા રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો છે તો શું કરવાનું? તો આવતીકાલે નવી સવાર સાથે નવી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.